ખેમા ભિખારી ભિખારી થઈ ગયો હોય તો વાટકો લઈને માગવા નીકળે તો ગમે તે કોક પૈસા આલોત. જીવણિયા ગામમાં તો મોટી મોટી વાતો કરે છે ભિખારી આપણને કે છે ભિખારી તો એ રહ્યો છે ને કરોડપતિ થઈ ગયો નહીં તો તમારા જેવામાં ભલીવાર ના હોય એટલે ખેમા આજે છોડવાનું નહીં. કદમ ભલીવાર નહીં લે તમારામાં તારામાં ભલીવાર નહીં તારા લીધે હું લૂંટવાનો છું. એ શોમા કાકા હમણાં 10,000 રૂપિયા આયા હોત તો રાજી કોણ થોત અરે સોમલો અને તારે જાય એટલે મારું નામ આલે છે સોમલા હવનું લાલચ હોય એમને કોઈ કાગળ ના આલે. મને ખબર નથી પણ હું આના ઘેર જાઉં તને ખબર પડે એટલે મેં પછી સહી કરી દીધી. તમે તમારા કર્મે મારા તમે પહાને પકડીને સહી કરાવી છે. ખેમા કોઈ પહાડ નહીં થઈ અડધા મને પોચ આલજો. શોમા કાકા એરો નહીં એનો સોયલો આપણા પૈસા છે શું દહ કાલે હાથમાં નતો આવ્યો. અરે પૈસા તો પૂંછડામાં જ્યાં આ લોન લીધી નું હું જીવણિયા ભરી છે એરો શામ અરે લીધી છે એને તો પરછે એરો ભરાવી જ પડશે કા આપણો બૂચ મળી જશે ખબર ના છે. ના કાલે હાથમાં નતા આયા આજ તો ઘેર આવ્યો છે કે અમદાવાદ શું આગું છે ખેમા ગમે તે કરીને ભોણિયા મોમી હોય ને તો ઈવન પહાડે પૈસા લઈ લઈએ કે જીવણિયા આજ ખાટલો પકડીને બેહી જવાનું છે પૈસા લીધા વગર ઘેર જવાનું નહીં. ભલે બે દાડા ઈરા ઉપર આપણે આજ આપવું નહીં ઘેર ફૂકી જીવન, આપણે લોન ના હપ્તા ના ભર્યા ને તો પોલીસ આપણને લઈ જાય પાછી. અલ્યા પોલીસ ના લઈ જાય બેંક વાળા આપણું બધું લઈ જાય. આખું ઘર ને બાર બધું જપ્ત કરી લે કોડો કાપી નાખ્યો છે પેલા જ વાત કરો છો તે સહીઓ કરે છોડવો તો નહીં જ. અને ફોટા પાડી જાય પછી સીધો આપણે ઘેર જ આવો કે નોમ સુધી બધું આ તો જીવણિયા પેલા સાહેબ આવીને ઉઘરાણી કરીને તાણે મગજમાં ખબર જ પડી કે આવું કોક બન્યું છે. હું તો પેલા 10,000 ની વાટ જોઈને બેહી રહ્યો હતો. અને સેવો આઈડિયા વાપર્યો પાછો ગરીબન 10,000 રૂપિયા મળશે. ઓમ તો સહી ના કરો તમે. ના ના હાલો હજી વોટ હાલો ખભે ખભો મિલાઈને ફરતા હતા ને ખેમા આ ખેમલો નતો ગમતો ને આ વખત એનો ખભો જ કાપી નાખવો છે. તું બંધ થા એની વોટ લઈ જાય સાચમાં સાર્યો. એની સાચમાં રોટલો ખાધા વગર તારું પેટ ભરાય એવું નહીં. જે ટાઈમ તું ફરી જાય ને તારો વિશ્વાસ રખા જેવો નહીં. અમુક ખેમા એને આપણી સાટમાં ખાવા આવશે રોટલો હો રાખજે. અમાર મમ્મીએ શિકાર પાછો છો નાહી ગયો ધાળિયા જો કહો પણ ખાવાની ખબર નહીં પડતી ખાવાનો ટાઈમ થઈ ગયો છે એ તો વિચારતો જ નહીં કે ભોળો પૂછ્યો છે કે ખાધું છે આ બસ ખાઈ નાહી જવાનું વાંચીને અમે શાણા આવશી યાર. અને એક તો ઓસામપુરા મારા મામો ખરા ને એ શિકાર શું જ્યાં તે ઘેર આયા નહીં પાછા કેમોને છૂટ્યા છે. એ શું જોલે તારો મોમો શું જો મોમો નહીં શું જો તારો લુખો લે પેલો એ, બોલાવીને ખેમા. પકડ કે હાથ દીધો છે એ લુખા બાને કર્યા ચોર એ જીવણિયા કોનું નક્કી નહીં ભારીને હંતાઈ ગયો છે લે. એ કોમાં આયા હોય ને એ રાગ રાગ પાવર કરીને કયો એટલે રાગ પાવર કરીને કહે એટલે એ ખેમા તમે તો મારું જીવન આરામ કરી નાખ્યું છે. વધાર પાવર ના હારો હો વધાર પાવર ના હારો. ખેમા તું અમારે ફોટા મેં એ જોડે હાલ દપીદા બધું કરીએ છીએ. અમારા અનેક જોનું મનું હોશિયારી કર્યાવાનું. સીધી ઓગળી થી જીન એકડે ને તાર સુધી ઓગળી ઓકી નહીં કરવાની જીવણિયા પછી બધા રસ્તા આવડે તારો મોમો શું જો પેલા એ કે. બોલાય લુખાન બોલાય એટલે હું કોઈ હોરાશી નહીં બેઠો બોલાય તે કેમ હોરાશી ફર્યા નહીં? જા. અલે પૂંછડું પાવર ભરે કરવો બોલો. હોય. ફોટા પાડવાનો એટલે હો લાગતો તો અમારા ફોટા પાડતો દારા ચોમા કાકા એરા સરપંચ મોઈમાનો ભણ્યો તો હંગાત આવ્યો તો એટલે કે પણ આ ફોટા પાડ લે એટલે મારા પાડવા પડે સરપંચ ને આ તો હુકમ હોય, મને ખબર શું છે જોઈએ તને ખબર છે કે બોલાય હેડ. એટલે ઓય લખાઈ નહીં જા તારા મોંમાં આવે છે કે? બોલાય તું જલ્દી હેર કોમ છે. આજે ફરી લેવાના હોય તો શું કરી લેવાના? તાણે ઓલા છેડી નહીં જતો તોર તો છે, નહીં તોર. જતો. તારો મોંમો તોર છે એક નંબરનો. એ દાડા નતું દેખાતું એ દાડા નતું ખબર દેખાતું હોત ને તો ટોગા કાપીને ઘેર મેકલો હોત. આ તો પણ કાપી નાખવાના આવી એટલે બોલાય લુખાન બોલાય બોલાય તો જો પણ આટલો બધો પાવર હાનો કરો હું છું એમ કયો ખાલી તારા મોમો એ સહયોગ કરેલું લોન લઈ લીધી છે પૈસા ઉપર છે બેંકમાં એવો. હા? અને 2,25,000 2,25,000 કરી 3 દડાનો બૂચ મારી દીધો છે તારા મોમાઈ. એવું ના બના ખેમા કદી જોજો શોમા કાકા. તારો મામો સાવકાર છે લે આ સુધી આજ કર્યું હોવાને આ સુધી ગોગો બધાના પૈસા જ લૂંટ્યા છે કશું નહીં કર્યું ને. એ જીવનલાલ કદાચ હોય સહયોગ કરેલો ને એટલે કાગળિયું બીજા હાથમાં આવી ગયો ને એને લઈ લીધી હોય તો લોન એ બાકી મારા આવડી મોંમાં આવડી વાતો પૈસા નહીં કદી કરવાની. ના લી. સટકવાની વાતો કરશો ને અમે કોઈ ગોડા નહીં ને એનો છોકરો નહીં તે પહોંચી જવું. બોલાય લુખાન. તારો મોમો હરોમના પૈસા ના લે હરોમી છે હરોમી એક નંબર નો હરોમના પૈસા આ ના લે. વખત તો હાથમાં આવે ને તો કુટી કુટીને જેણો કઈ નાખ્યું રેત જેવો વાર રાખજે. બોલાય તાર મોમન બોલાય બોલાવજે આજ એ તો ઘેર લોનો નહીં તારા જવાનું. મોમાની કરવી પછી ટાકા તોડ્યા આગળ શેડી જા ડિઝાઇન પડી છે બૂટોની એમાં ઈ હોય કોઈનું નહીં કહી નાખ્યું ઈ હોય કોકને કહી નાખ્યું છે ચોમા કાકા આખો દાડો બેહી રહ્યો ને હા. ઓય તોય મેળ આપવાનો નહીં તમારો
તમાર જેવા ગમવાની કેટલા ઉઘરોણી હતા અહીંયા આઈને જતા રહ્યા. ચમ કેટલા બધા આવી ગયા? કાલના માર મોમો ટેન્શનમાં હતા, મગજ કોમ હાલતું નહીં. કાલના અમદાવાદ નું બોનું કરીને ઘેરથી નીકળી જશે, ચા પીવા નહીં રહ્યા. આવશે તો ખરો ને હોય રહ્યો. અમે આવે કે ના આવે મને ખબર. એમાં અને તમે મને કહો છો કે ભણા તાર મામાને બોલાય જીવનલાલ, શોથી બોલાઈ લાવ કે એ તો શિયા કોઠીમાં પહેરી ગયા છે, તે કોઠીમાંની બહાર કાઢું. તારા જવાબ તો હરખો લાય ને. ચોમા કાકા, આ પબ્લિક આવર જવર કરે છે ને ઉઘરોણી, મારું મગજ હેંગ મારી ગયું છે, મને કોઈ ખબર નહીં એનો પડતી. ઘેર તો આવશે ને, રાતે તો આવશે ને, તો કેમ હોય બે હીરો એનો તારો મોમો રહ્યો ને આખા ગોમનું ફેરવીને પછી એનું ફરી જાય એવું છે. તું અમારી બકાબાની વાતો કરે ને, અમે બધા હોશિયાર જ છીએ. તો બોલા નહીં ખેમા, શું થયા જીવનલાલ, એટલે તાર પાંચથી 2,25,000 રૂપિયા નહીં ફરી એટલે જાય. તો આ છે હોય. તમાર જેવા તો 25મો નંબર છે ખેમા, તમારો વાયકણો અત્યાર પેલા, એટલે તમને કઉ છું. એટલા જણોનું કરી ગયો હતા ને. ઈવાય તમારું નહીં કઈ નાખ્યું જીવનલાલ, ઈવાના કોઈ બૂચ મારીને જતો રહ્યો છે. હારી ગોળી માં ઉઘરોણી ફરે જ હોય છે હોય. આમાં? અને જોડે મોટું કહું તો નાખ્યો. હાલ તો મોટો ઊંધો નાખ્યો, તાર મોમો ભેગો થાવ તો એને ઊંધો નાખ્યો હોવા. ચોમા કાકા, આમ તો ખાટલેથી ઊભું થવાની એ ઈચ્છા નથી, બરોબર? હા. ઘેરથી ગોટ વાળીને જાય તો ભલે અઠવાડિયું 10 દાડા હોય, રોટલા ખાવા પડે ને તો ખાઈ લઉં, પણ આ બીજું કશું નહીં. આપણો ભરમાવાની વાતો છે, એમ કરીને સટકી ગયો છે. તમને લાગે છે એનો કોઈ બૂચ મારી જાય? આવશે ઘેર આવશે આ રહ્યો. ના ના, તમને લાગે છે એને કોઈ છેતરી જાય એવું? બધોના બૂચે મારે છે ને. ચોમા કાકા, કોક મેળવવા માટે કોક ગુમાવવું પડે. આ એક કામ રાજકારણીઓ કરો, બહુ હોશિયાર છે. હળો મારા અંગાથી. શું? હળો હળો હળો, અમે નહીં આપવું તો એના 25 જણાના પૈસા લઈ ગયો હોય મોં બાપનો. તો પછી આપણો છોથી આલી દે. વાહ. ચોમા કાકા, આ ઢીલ મેલી ને વાહ. એટલે ગમે ત્યાંથી બખનારું પડશે, ગમે ફોન થશે એના ત્યાં મોંમાં. ગમે ત્યાં શોખ હેડવું પડશે. અને એવી નજર રાખો, બાજ જેવી જીવણિયા ગોમમાં ઉતરે ને તરત જ ધોકા લઈને રોટો કરી નાખો. એવું જ કરવું પડશે ખેમા. દોડી જ દે હાક, ઘર મેલીને છો જઈ જ દે હાક. ભરી નાખો, નાખતો હોય તો. એવું હોય ને તો તઈને જણા કલાકની પોરી વેચી લ્યો, કશો એક વાંધો કલાક ઘેર આવીને ઓટો મારી જવાનો, પછી શું થાય? હા એવું જ કરવું પડશે. છેતરી ને એ ઘર બીજો કીએ, આ ખેમા મૂર્તિ દીવાનો નહીં. અને આ જીવન મુસાફરી નહીં હોવા. અમે હવા 2 લાખ રૂપિયા જતા કરશું કોઈ. મને નહીં જતા કરવાના. આપણે શું આપણે ઘેર ધાર સાથે ખંચેરી, પાયલી નહીં ગુજામાં. અને ઘેર ધાર સાથે મારા ખંચેરી હપ્તા ભરું હું. અને? વાત કરો છો, વાપર્યા છે એને કે ભરશે રહ્યો. ના ભરાવાના તો શું જ આપણે જીવણિયા. હપ્તા ભરીએ. પેલો વારો તારો, બીજો ચોમા કાકાનો, ત્રીજો મારો. વાંધો નહીં. કલાક આવીને ધોઈ જ દો, અને દેખાય જ દોડા દોસ્તે વાળો તરત જ મને ફોન કરી દે, મને બોલાવી દો. આ ખેમાન બાપરા ની નાનો છોકરો ને રીતના ચલાવવાનું ઘર તું વિચાર કર. ચોમા કાકા, એકલાને તો ચાલે પણ ખેમો એક વખત, ખાલી એક વખત મારા હાથમાં આવી જાય ને ડબલ પૈસા વસૂલવા છે, ડબલ. મને તો તારા ઉપર દયા આવે છે હો. આ કાળીઓ શિખર શિયા દરમો પહેરી ગયો છે ને, હાથમાં જ આવતો નહીં. 4-5 દાડોથી ખોલીએ છીએ પણ કોઈ ઠેકોણું પડતું નહીં. અને જેમ જેમ દાડો જાય છે ને એમ મગજ કોમ હાલતું નહીં. આમ મગજમાં ટેન્શન વધ્યા જાય છે. આ હપ્તાની તારીખ રાગે નજીક આવવા માંડી છે ને એટલે વધારે ટેન્શન થાય છે. ઘેર જવું ગમતું નહીં, ટાઈમ ખાવાનું એ ભાવતું નહીં. આમ હું કરવાનું એ ખબર પડતી નહીં. અને ગમે ત્યાંથી કાઢી તો લાવવો જ પડશે પાતાળમાંથી. આવો બપોરે 12 વાગે આવો, એટલે આવી જાઓ હાથમાં. આયો સરપંચ. ઓ વાહ, લે મારો ગુદામ છે, લઈ લે. ખેમા એમ નહીં કેતો આયો કે ના આયો એમ કે ને. છાનો કલાક તારા બે કલાક મારા કલાક સોમલાની. અલ્યા જીવણિયા હવારોનો બેહી રહ્યો છું, કોઈ મર્યું નહીં હોય કર્યો, વાટ જ જોઈ રહ્યો છું. એના ઘેરે જ આવ્યો 2 વખત તો. ખેમા મરી તો નહીં ગયો હોય. જીવણિયા મરી ગયો હોય ને તો ગંગા ના આયા, એના જેવું એ કઈ નહીં. હું ગંગા ના આયો હોય, આપણો પૈસા નહીં ભરવાના આપતો. એ તો હું ભરી જાય એની ચિંતા ના કરતો, પણ આખી જિંદગીનું સુખ થઈ જાય કે. એટલે મારા પૈસા તું ભરી દે. તારા પૈસા હું આનો ભરું લે, તો તાર પછી મારા પૈસા કોણ ભરશે? તો પછી લઈ આય ધંધા. શોથી લઈ આવા હારું શિકાર શો જોઈએ એ ખબર પડતી નહીં. જીવણિયા અમો તો મગજ કોમ હાલતું બંધ થઈ ગયું, કોઈ કોમ ધંધો હુજતો નહીં. શું કરવાનું કે? હું કોમ ધંધો હુજા આપ તો નજીક આવવા થયું છે. આ કાર્યો હવા 2 લાખ રૂપિયા લઈ ગયો છે. હવા 2 લાખ રૂપિયા મારા પાન હોત ને તો ઘેર કોહેલો હોત, અને ઉપરથી મને દેવા મુતારીને જતો રહ્યો. 10 જેવા લઈ જતો ચાલે, પણ હવા 2 લાખ રૂપિયા લઈ ગયો છે. ઓ જીવનલાલ, આયા આપણા ગામના નેતા, કરોડપતિનો જીઓ હોય ને એવા તો ટાઈટ માઇટ થઈને ફરી દે, પણ ખબર નહીં કે માથા 2 લાખનું દેવું છે. ભિખારી થઈ ગયા. એ ઘેર ઊંઘી રહીએ ને, આઈને આલી દો પેલો. ખાવા ગયો તો શરમ આપી દો, તમને તો શરમ આપી દો. કોને? ભાગમાં જેટલો ટાઈમ આવે છે એટલો તો હૈકન બેહો.
બેહીન જો તો તારો ભાગ ખાવા તો જવું પડે કે અરે ખાવાનું ને ઉતરો તારે હાપુસા મરી જઈએ ચિંતામાં હાલ મરી જાય છે એ નહીં દેખાતું. મને તમને એકલો ને ટેન્શન આમાં તો શું ટેન્શન છે આવું ને આવું વધારે દાડા ચાલશે ને તો તૈયારનો મગજ ફરી જશે. દેખવાનો રહ્યો બસ સ્ટેન્ડમાં રૂપિયો ભીખ માંગવી પડશે. ખેમા અરે આ તો જો ને મગજ તો એને બાર્યોક ના પાડે એમ કેવું એટલે ભાડે હોય તો અમે હોય બેહી રહીએ. નહીં નાકામ બેઠા તો ઘેર નીકળી જાય બારો બાર ચોમા કાકા મારે 4 ઓછો છે 4 ઓછો, 2 આગળ ને 2 પાછળ. હા? આ બાદ થઈને જાય તોય પાડું ને આ બાદ થઈને જાય તોય પાડું. તું જબરો ખેમા, કહેવાય હારો 2 દાડા નહીં આવે ને તો મારું ફરી જા હો. હું આને તો પેલી લંકારી ઘેર લોહી પી જા અરે દેવું થઈ ગયું છે, ખબર પડે છે માથા ઉપર ને ફરી જાય. બપોર મારી વાત એ બધું તો બરોબર છે. હું ઘેર જઈને હમણાં જ આવ્યો છું. ના હોય તો તારી પોરી અમે ચાલુ થાય એટલે તું એક વખત ઘેર ઓટો મારી આવજે. અમે સોમો કાકો 2 જણા ઘેર જઈને આવીએ છીએ. કશો વાંધો નહીં, જો બરાબર હું ને? એકલા જ બેઠો છું. જો તમે બધા તો ખાઈને આયા ટાઢું કરીને આયા, મારે કરવું પડશે. હું ના કહેવા તો ખવડાવતા હોવાનું કશો વાંધો નહીં, સોમલા તું જા. જીવનને હવે પણ લઈને વાર આય. રાખજો, હો. એ જવાન તારી બોલો ખરી ખબર છે ને નહીં ખબર ઘેર ખબર પડવા દેવા દે. જીવણિયા આરે બધી વાર રાખવાની છો, તેજ રાખજો ઓછો. ખેમા ચિંતા કરશો તમે જો. ચોમા કાકા એમાં લંકારીને ખબર પડશે ઓને ડબલ ટેન્શન આવી જશે એમ કે ચોમા કાકા તમારું ઓછું ટેન્શન છે. તારે પણ ઉપર તમારે હારી ખબર પડશે કે 2 લાખ રૂપિયા દેવું છે તો દહીબામ પર હમણાં વાયકન આવીને ચોમા કાકા હગોમ વાત ના ફેલાય ને એના પહેલા આ કેસ પૂરો કરી દેવો પડશે કોક કરીને. ભરી જાય ને એ ભરી જાય ને પૂરું કરે એટલે બસ કંટાળો આવી ગયો, ઘેર કંટાળો આવી ગયો. શેટલા ઉઘરોણિયા શિયા ઉઘરોણિયાને જવાબ આલવો, શિયો જવાબ આલવો એ જ કોઈ ખબર પડતી નહીં. આવું ને આવું હેઠશે ને તો મારું મગજ ફરી જશે મને લાગે છે. એવો કંટાળી ગયો છું. અને તો આ શિખર હું કર્યું છે ને એ કોઈ ખબર પડતી નહીં. ના એટલે રહ્યા શિખર જ્યાં છે તે વાટ જોઈને ઘેર કંટાળો આવે એટલે અમે વય આવતો રહેશે. ના હોય તો ગમવા દઈને બેહવા દે થોડી વાર. આવી તો આઈ તો જા મારતા રહ્યા આઈ જા ને પણ આ શું છે ગમમાં. અરે તમે હેડો ને પછી વાત કરું છું. મોડી બધી વાત ગાડી આવે સરપંચ શોકન જતો રહ્યો એ ખબર પડતી નહીં. ના ખેમો ને કે હાલ હમણાં ખાઈને આવીએ છીએ, હજુ લગન આયા નહીં. આ 2 જણા ઓછા નહીં, ઘેર જઈને ઊંઘી જાય ને એવા છે. એના મનથી કે જીવન ઈકણ બેઠો સાથે હોર રાખશે, બીજું કોઈ નહીં. ઓહો સરપંચ જ છે કે હું ભણ્યો લઈ જાય છે ને. મને ના મારો સરપંચ આવી જશે. અમુક ખેમાનું સોમલા બેવાન કહેવું પડશે કે સરપંચ આવી જશે, હેડો પૈસા લેવા. હા તો જવા દે, મને કહેવું પડશે. તાણે કાળિયા પાછા આવે ને ઘેર ઊંઘી જાય એવા છે એટલે બોલાય ને સીધા સરપંચના ઘેર જવું પડશે. અરે ઘેર સીધા નહીં જવું પડશે ને કે પાછા વાયકણ આવશે મારા પાસે. ઓના ઘેર જવું પડશે, બોલાય સીધા નકા અરે ખરા ને આવું એવા નહીં પાછા વાયકણ એટલે બોલાય સીધા સરપંચના ઘેર નકા અરે પાછા સટકી જાય. જલ્દી જવા દે મને. ગામમાંથી કોઈ ઉઘરાણી આવી તો આપણા ઘેર ઉઘરોણીઓની વાત નહીં કરો. કેમ ને? મારું મગજ બેન્ડ થઈ ગયું છે આજે ઉઘરોણીઓને પાછા કાઢીને તો ના ગોમમાંની કેટલાય માણસો અહીં આવીને જતા રહ્યા અને એમાં પેલા 3 લુખાયા હતા ને તે 2 તો લાફા મેલ્યા મને. હા? ખેમલો ને પેલો જીવણીયો મુસાર અને છોકરો ટોપી. ઘણા રાગી રાખે આખા ગામમાં ખબર તો પડી જ છે કે તારા મામાએ ગામ વાળાનો બુચ્ચ મારે છે. મેં 3 લાફા ખાધા પણ નમતી તો નહીં આલી. પાવર જ કરતો કે જા લઈ લેજે તાણે. વાંધો નહીં ભણા, એમાં ગભરાવાની જરૂર નહીં. જો તારા મામો રહ્યા ને કદી આજ સુધી ભરવાના છે તો પછી આવા દેખાતો એટલા કર્યા છે. બહુ મારા બધા આઈને સંપલ ગહાઈ જાય ને તો 1 રૂપિયો તારા મામા પાંચથી નહીં લીધો પાછો ભાઈ. વાત સાચી છે ખાલી 2 મોના. મહિના આપણા હાથવી લેવાના છે અને મેં જે આઈડિયા માર્યો છે ને એ આઈડિયા થી કામકાજ લેવાનું છે. તારી મમ્મી ને હમણાં સમજાઈ દેજે પાછો કે શું કરવાનું છે. નકા આપણા બાલા નહીં મળે ગમ મારા તો. અરે કેટલી અડીઓ કાઢે છે. એક જાય છે ને એક આવે છે, એક જાય છે ને એક આવે છે. પૈસા પાછળ તો પડી ગયા છીએ અમે. મારા મમ્મીની ચિંતા નહીં કરો તમે. તું તારા મામાની ચિંતા કર. મેં કીધું ને રસ્તામાં એટલું કામકાજ કરવાનું છે. જો કશો વાંધો નહીં. શું ના કીધી પણ તમને ચોકી તારા કરવાની છે અને કમ્પ્લેટ કોક ગામમાંથી આવે ને તરત જ તારા મામાને ફોન કરી દેવાની કે મામા કાગરો આવે છે, મહેમાન આવશે. એટલે હું સમજી જોઈ આમ ઘેર જ છું કે હાર ચોય જવું નહીં અને ચોય જવાની જરૂરી નહીં પડે. પણ આ 2 મહિના ખાલી આપણે તકી ખાવું ને એટલે પછી તો ગંગા ના આયા.
ઊંઘો રૂપિયો તો બજારમાં જ છે. આરામ કરો, ચિંતા કર્યા વગર હેળો. ભણા મને તો ઊંઘ આવશે પણ ગોમ વાળા હાની ઊંઘ આવશે. માર મમ્મી નહીં ઘેર જોડે એ તમ જેલો હશે. સાચું કીધું ને. અરે ખેમા ભણ્યો આપણે કેટલા દાડથી બકાવતો હતો કે મને કશું ખબર નહીં, મને કશું ખબર નહીં. અને આ એનો ખભો પકડીને મોમાનો એનો જ લઈને આવતો હતો. ઊંઘમાં સપનું તો નતું જોઈ લ્યા. એ ખેમા સપનો જોઈએ બીજા, આ જીવન મુસાર નહીં હોય. આ ભોણિયો રૂપિયો જોઈએ છે. આયો છે ને તો એની પત્તર ફાડી નાખ્યો આજ હું મેલું નહીં, તું જોઈ લેજે. ખેમા આ તો આટલા દાડોથી એના વિચાર કરું છું તો મગજમાં વિચાર ચડી ગયો અને સપનું આવ્યું હોય તો આલવા મંડ્યા હોત તો બતાવી દો તે દાર જ ચોમા કાકા પણ કર્યું નહીં ને તમે. ઘર ફૂટે ઘર જાય, ઘર ફૂટે ઘર જાય. બધી મને ખબર હતી પણ આર્યો આપણે કહેતો નતો. આ આપણો જીવન ગોળ ગોળ ફેરવવાની વાતો હતી બધી. ના ના ખેમા સોરવો તો નહીં. ઓહ, વાત તો તારી સાચી છે જીવણિયા. નહીં જોજે. આ પડીને પાડાન ગોળી ખાટલામાં. શાંતિથી હુઈ રહો. અળામળા કરતા ના પાછા. ખેમોને આવશો, ખેમોને આવશો. ઓહો જીવણિયા જોક લોકોનું ના ના લોકોનું ચોમા કાકા. લાખોના બૂથ મારી અને સિવાય શાંતિથી ટોકા પોળા કરીને ઊંઘ્યા છે. એ ઉભો થા લે, એ ઉભો થા. જીવણિયા, એ ચોમા કાકા. પુરાનું વચ્ચે ઘણા દાડે હાથમાં છે. ઉઠ લે. ઊભું થાઓ. એ ખેમા, મગજ કોમ નહીં. એ જીવણિયા, વાત તો હફળ પેલો હા કાક. એમાં હું વાત સાંભળવાની હોય. ઉઠ લે, પૈસા કાઢવા કર. એ ખેમા, ઊભું થા. ચોમા કાકા મગજ ફરી ગયેલું છે. રિક્ષા વાળો ઉતારે તો ને હું દૂધ લેવા ગામમાં જોતો બોકડા અહીં બેઠો તો રિક્ષા વાળા ઉતાર્યા એવા હાથે પકડીને ઘેર લાવ્યો છું. દારીને ઘેર નહીં લાવવા ને. અરે હાથે પકડી લાવ્યો છું. જો વળી જતા હતા રસ્તામાં. મગજ કોમ નહીં હાલતું ખેમા. એમાં તો કઉ છું. આ ઉપરથી તો કમ્પ્લીટ દેખાય છે એટલે મગજ ફરી ગયું થવાનું. હા આયો ઉઠ્યો મગજ ફરી ગયું. પૈસા લાવો. રૂપિયા કાઢો. બાપોના રૂપિયા દબાઈને કાઢવાનું કરો હળો. શરમ વગરના લુચ્ચા લુખ્ખા કેટલા દાડાથી તારી વાત જોઈ રહ્યા છીએ અમે. અને ગોમ વાળાના આટલા રૂપિયા લઈ લેતા તને શરમ નહીં આવતી લ્યા. તને ફૂટીને કરશે, ફૂટીને કરશે. કેટલા જણાનું કઈ નાખી હતી હા. તને તો નરકમાં જગ્યા નહીં મળે. લીલા કોટે વાળશું, લીલા કોટે કાઢવાનું કરો હળો. બધા આપડે ખેલું ફેનો અરે ટપ્પુ છે એ ટપ્પુ ની માસી આ ટપ્પુ નહીં આ સોમો કાકો છે. અને આપડા મણી ફેનો રે ને ગધો છે. એ ગધા વાળી ગધાડા જેવું તો તું લાગે છે હું નહીં ગધા. કહેતો ખેમા, મગજ કોમ નહીં હાલતું. અને આપણ નારણીઓ એ જીવન મુસાર શું? જીવન નહીં આવશે. દારૂડિયો. આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી. ઓળખે? એ સાપ મેલ છે ને હારી તો મગજ ઠેકોણ આવી દે હમણાં. આપણે દોત વેણવા પડશે. બધા ભજન છે. નહીં ભજન ખેમોને છે ખેમોને. ચોમા કાકો ને જીવણીઓ તૈણ. ચોમા કાકા મગજ કોમ મને નહીં. આ ખેલું ફેનો ટપ્પુ તો જબર ભજન કરે છે. સોમો કાકો સોમો. આપડા ગધો રે ને ગધો ના કેતો હો, મને ગધો ના કેતો. મને ખબર છે ગધા તમે ટપ્પુ ને બે સત્તા જબર વગાડો છો. હું મારી આખી પેઢીમાં છું મા કાકા કોઈને કોઈ દાડો તંબુરો નહીં વગાડ્યો. 1700 થી લાવ્યો છું. કદી ભજનમાં નહીં જતો ભાર્યો. અરે મણી ફઈ કેતા કે ગધો સતાર વગાડે ને કે ચાર ગામમાં સંભળાય. એ ખેમા ખેમા નહીં હાલતું જીવન મગજ એટલે. કનો મણી ફઈ ને કનો ગધો ને ચોમા કાકા હું થા બધું એ ભાઈનો ભણ્યો. બેહા બેહા ગધા બેહા ટપ્પુ બેહા. મગજ કોમ નહીં હાલતું ખેમા હું કહું તો છું. મને બેહા નહીં ભજન પછી ઓળખતા. કરીએ બેહા. મને બુધો કરે છે. ઉધા આયા તારના ભજન એવા કરીએ ને ભજન. આજુબાજુ ખબર પડે ના ગધાઈ ટપ્પુ એ ભજન કર્યો. આપણને ભજન કરવા બોલાયો છો ને. એ ચોમા કાકા પણ આરે કે છે ને મારું મગજ કોમ હાલતું નહીં. ગધો બુધો ને ટપો ને પપો ને હું કે છે શિખર શીખર. ચોમા કાકા ખેમા. ટપ્પુ આવો આવો ચોમા આવો. કાકો છે. ઓય 100% તો અનુપ ફરી ગયું છે ને. સાચું છે, મને તો એવું જ લાગે છે. આપણું પિક્ચર પૂરું. આપણે ફરી જા આમ. એ ગધા સતાર ના વગાડતું કોઈ નહીં ઢોલકી વગાડજે. ભાઈ ભોળા બાજુ બાજુ તો નહીં હે ને ફરી ગયું. ખેમા હું લેવા જો તારનો મનો જ નો મારું જ નહીં આવડતું. ઓળખતા જ કોઈ નહીં. નહીં અને મગજમાં લોર આવી ગયો લાગે છે. હા ચોમા કાકા એ વાત સાચી. એ વાત લાખ રૂપિયા ની મને કરી. બુધો કરે તો હશે આયા તારના. મને એવું લગતા ખેમા ખેમા. મોટો હોય. ઉધા તને ના ઓળખો ચડ્ડી પહેરતો તારનો તને ઓળખું છું. સંત ખેમા આવું થાય અને છે. મને બુધો કે તો મને ખબર છે તમે ટપ્પુ રમ બે લકટીઓ રમતા. મને ખબર છે મને નહીં ઓળખતા જીવન મુસાર. ઓળખું છું ને નાઈણીઓ
નારિયેળ કોણ ઓળખો? આખું ગામ ઓળખે. હા ઓળખા આખું મને ગામ નહીં. પકડજો, મને ચક્કર આવે છે. બેહો, બેહો, ગધા બેહો. સોની મોની ગધો ને ગધી કરાવવાની પૈસા આલવાનું કર ને એ સોની. પૈસા લીધે મારા પૈસા આવવાનું કરે સોનું મનું. તારું મગજ છે ને ઠેકોણ આવશે એમ કે ચોમા કાકા ગાજો. એ ખેમા નહીં આવે. આયુ આયુ આટલું વાગ્યું છે. પૈસા આલવાનું કર, પૈસા આલવાનું કર. નકર આ ચોમા તારું કાકા. ગોડું ફોડી નાખ્યું. ના, મગજ ફરી ગયેલું મને છે, શું થોડું કામ નહીં કર? કર્યું. હવા પણ 2 લાખ, પૈસા હવા લઈ, 2 લાખ એટલે છેલ્લા પૈસા છે. આ વીઘો મેં લઈ અને તમારા પૈસા આલાઈ દઉં હું. એ પૈસા નહીં આલે ને તો તારા આલવા પડશે, વાર રાખજે. પણ આને હું કાંઈ હેરાન કરો છો? જીવણીયા મગજ કોમ નહીં હાલતું ને તમે લાફા મેલો. ટપુરા, આટલા બધા ગરમ શેમ થઈ ગયા છો? ભજન ના કહેવા દીધું તી? ભજન ના કહેવા દીધું ગધા? એક લાફો મેલ્યો ને તો હમણાં ભજન બહાર નીકળી દે હમણાં. હું ધામથી હમણાં એકી કેમાં? કરતા. સાખી કેવી છે? સાખી બોલવી છે? ચોમા કાકા અને મારું મગજ ફેરવી નાખ્યું. બોલાવરા છે, હોતી હેડવાનું કર. પણ એટલું વસ્તુ યાદ રાખ, તારા મોમાં હોશ થાય ચોમા. કે ના થાય ઓબર 2 દાડામાં જમીન મેલીને અમારા પૈસા તમારા આલી દેવા પડશે. કેમાં? નકા ઓનું મર્ડર કરીને પૈસા લેતા આવડ્યું છે અમને. ઓવા, હવે આ તને કહી દઈએ. જીવનલાલ યુવાનું મગજ ઠેકોણ આવી જશે એટલે પૈસા ગમે ત્યાંથી લાઈન આલી. ભણા બીજા કોઈના ના લેવાનું તો કશો વાંધો નહીં, પણ અમારે ત્રણ ના ખાલી લઈ આલી દેવા પછી. આખો ગોમ અડિયો કાઢા છે સોમા કાકા. ગધા, તમાર 3 જણનો જ ભજન કરવાનો છે. ઘણા થઈ ગયા 3 ના તો. કેમાં? અને ખબર. નારિયેળનો તો શું અવાજ છે? કોયલ જેવો છે, કોયલ જેવો. ઓની વાત સાચી છે. ના હોય તો મંજીરા લાવી દો, ખખડાવો. એ શોમા કાકા, 60 નું ધાવણ યાદ આવી જાય. કેવા મૂર્તન ના પૈસા ના આલ્યા તો વર હું તો રાખજે. બકરીનું લાવશું. તમે શું કઈ ચિંતા તમે કરો ગમે છો? તેટલું કહો ખેમા નહીં મગજ ઠેકોણ. તું ખબર એનું ઠેકોણા નહીં પણ તારું તો ઠેકોણા છે ને. આજે તો જીએ છીએ, કાલ પાછા નહીં જીએ. પૈસા તૈયાર રાખજે, નકર કાલે ધોખા લઈને આવશું ને તો એકી ફરતે ઠેકોણા થઈ જાય. રાત એમાં રોટલે. ગધા. તાર મોમીન કહી દેજે પૈસા લેવા આવવાના એ છીએ. નાઈનિયા, કેમ ઉતાવળ કરે છે? નાઈને ભાઈ, એ નાઈન ભાઈ. ઊંઘો તમે ઊંઘો. એ ગધા. રોટલા ખાઈ લો. મણિભાઈ બોલશે. શોમા કાકા શું? કોને તો મોટ લાવી દીધું ને હેડ. શોમા કાકા મગજ ફેરવી નાખશે કેમાં? તમે ઝાંકીને કમળા હાલ હમણાં લોબો કરી નાખ્યો હમણાં હાથ. પછી ના હવાનું કરજો. શોમા કાકા આનું મગજ છે ને ફરી ગયું. આપણા રૂપિયા લઈ અને હું પટી ગયું છે. અલ્યા, હવે રાત પરવાની time થઈ ગયો છે. આ મંજીરા તંબુરો હાથમાં આલ્યા વગર રહે નહીં. ભજન ગવરાઈ છોડશે. કાલે ઓનું કોક યાદ આવવાનું તો આપણા પૈસા આવે ને કે કશું નહીં ના ના આવે. શોમા કાકા ઓનું મગજ ફરી ગયું છે. પણ એની ઘેરથી તો નહીં ફરી ગયું કે ના ભણ્યા તો નહીં ફરી ગયું ને. હું જઉં છું ઘેર શોમા કાકા. અંગા થઈ ગયો કે પૈસા તો કાલ લઈ લેવું. અત્યારે હોય ઉભું રહું નહીં. ગોડાન જો ફેવરે ગમો. મગજ ફરી ગયેલું હોય ને તો નક્કી ના રખાય. હારું તરતો હારું નકા બધું બોડો ફોડી નાખ. ખેમા વાનું વધારે બોલાયું નહીં નકર ભૂડું ફોરી નાખાતો. તમારું નામ ટપુ, મારું નામ મણિભાઈ નો ગધો, ગજારો. નારણ. શોમા કાકા મારું મગજ વધારે કોમ નહીં હાલે, વધારે કોમ નહીં હાલે. પણ જોઈને ગધોને જેવા જ્યાં ટપુરો ને બધા એકાય ઉભો રહ્યો ના પૈસા લેવા મામા. ટપુરો તો માથામાં ખણતો છે હોય જો જોરમાં જાય છે. પણ ભલે 4-5 લાફા ખાવા પડ્યા પણ 2.5 લાખ તો ના લેવા પડ્યા કા. અમુ મગજમાં ઈવાની એન્ટ્રી કમ્પ્લીટ પહેરી દઈ ગયા કે સરપંચ નું ફરી ગયું છે. મગજ કોમ નહીં હાલતું. હું કહેતો તો કીધું જીવણિયા આવડો આવડો નોમ લીસ મને નહીં ઓળખતા તમે છો તે ઓળખ્યા રે. પણ આ ગાલ ઉપર તો પડતી હતી ને રીત તો એવી ચડી દીધી કે 4 આલી દઉં. પણ કીધું હમણાં પૈસા હમણાં હાલ હાલવા પડે. પૈસા છોથી હાલશો લાઈન હાલ હેડો ઘેર હેડો. પણ આ પૈસા ના હાલવા પડે તો હક 6 મહિના મારા ગોડા ખાઈને ફરવું પડતું. ફરે છે પણ 1 રૂપિયા હાલવો નહીં આમ તો. હમણાં ચેડી હો રખડતા બરોબર રખડે છે આ આને. લાફા મેલી જશે ને પણ 2 દાડા શેરી આપવા દે. હું 4 લાફા નહીં હાલતો. ગમે તેમ હકડજો કાઢી સંપલ ગહાઈ જતો. આ નોમ આવડો જ લે કરવાનું. કાકા હું કરવાનું કોઈ ખબર પડતી નહીં. બોલો હું કરું કયો? કશું ને મું કરણ પટી ગયું કેમાં? શોમા કાકા પણ મારા ગળેથી નેચે ઉતરતું નહીં કે આ કાળિયાનું ફરી જ ગયું હોય. આખા ગામનું ફેરવીને પછી જ એનું ફરે. પણ મુઈ ને હમણાંથી જોઉં છું ને આમ હા બે ભોન ના હેડ તો એ રીતના હેડ હશે. શોમા કાકા ગામમાં ફરે જાય છે, કોઈને હંગાથી વાતે કરતો નહીં. લાફો મેલે ને તોય બોલતો નહીં. ન કર્યો લાફો ખમા ના ના શોમા અમે કાકા 4 આલે. વાત તો સાચી છે પણ હું આવી રીતે હાથ ઉપર હાથ ધરીને બેહી રહું તો કોઈ આપણી લોન ના હપ્તા નહીં ભરાઈ જાય. તો અમુક કરવાનું પટી ગયું છે બધું.
સોમા કાકા હું તો કહું છું, માણસનું હોશ એક કામ ના થાય, કરજો. કશું યાદ ના આવે ત્યાં સુધી હું કરવાનું કે એક કામ કરીએ તો ના હોય તો મોણસા લઈ જાવ કરંટના ઝાટકા લાવ્યો હોય તો એમ ચાલે વળી મગજ એટલે ખર્ચો શીખવાના આપણે કરવાનો એનું હોશ કરવાનો ઉપરથી આ ભરાઈ રહ્યા જોતો નહીં એ વાત સાચી છે. ખેમા આવી રીતના બેહેલો તો- દવાખાને લઈને દોડીએ તો જીવન- ખર્ચો આપણા હાથમાં જ આવે. કરંટ અલાઈન હોશ થઈ જાય ને તો પૈસા નાઈ જોઈ લે શોથી આવી ગયો ઉપરથી આપણે ખર્ચો કરવાનો અને પાછા પેલા ભરવાના એ જુદા હપ્તા ભરવાના છે ખુદ તમારે તો મોદો મરાઈ ના ખાટલો મેલાઈ ના એવું થયું છે સોમા ખેમા કાકા. ગમે તે કર પણ આ પૈસા તો આના પાન ભરાવા તો પણ પડશે જ. ચિંતા કરશો નહીં સોમા કાકા. શેરના માથા હવા શેર હોય ને એવી રીતના ના હોય ને તે કોમ કર્યું હોય તો નહીં કદાચ કોમ થઈ જાય જીવણિયા તો થઈ જાય, આવી જાય કેમ? તો સોમા કાકા આપણો બધાનો મેળ આવી જાય કે અને કેટલા વિહે હોય તો એ ખબર પડી જાય એમ જ કે કરવું પડશે ખેમા જો. મારા હંગાથી હેડો. એમ કર્યા વગર લે છૂટકો જ શું નહીં. લે? હડો હડો ટ્રાય તો મારીએ નહીં નહીં છોડવાનું. ઠેકાણું પડી જાય તો મહેનત કરે ને વળી સફળતા મરી જાય હાથ ઉપર હાથ ધરીને બેહી રહું તો કોઈ નહીં ઠેકોણું ના, ના, પડે કશું ઠેકોણું ન પડે. જીવણિયા આવું કરવું જ પડશે. ના ના ચાલે જ નહીં હડો લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેડો લાગ્યો પોરા શિવજી મારું બેટું ભગવાનનું ભજન ગાવાથી તો કેટલો ફેર પર વાહ પ્રભુ વાહ તારી લીલા અપરંપાર છે હો હા. કશો વાંધો નહીં ગામ વાળાને તો શું ખબર છે કે સરપંચ નું મગજ ઠેકોણ છે પૈસા હમણાં દેખાય ને બલબલાનું ફરી ગયું ને તો ઠેકોણ આવી જાય હા છે હું આજ તો ભોણો બે લીલી હળદર મંગાવી છે અને બરાબરની દબાઈ અને ખાવી છે આ તો ઘેર કંટાળો આવતો હતો ને કીધું લાય ઊંધું ગાલીને ગામમાં ઓટો મારી આવું ગામ વાળાને એવું લાગુ ના જો કે સરપંચ ઘેરના ઘેર બેસે આમ તો ગામમાં ઊંધું ગાલીને ફરે છે ને તો ગામ વાળા મગજમાં એન્ટ્રી એવી લાગે કે સરપંચને ફરી ગયું છે આ જ મજા આવશે પણ કે ઉપર વડને કર લીલી હળદર લઈ આય જોયું લીલી હળદર ખાવી છે ઓય આપણી હુકી હળદર જેવા કરીને મેલી દીધા છે દર તો અમારી નેકરી જાય છે હું નતો કેતો કે સોમા કાકા કોક ના કોક કરવું પડશે ઘેર બેઠો બેઠો મેળ નહીં તો આવે ભજન ગાતો તો સોમા કાકા અમે ચિંતા કરશો નહીં એની જુબાની કહી દે રહ્યો કે હવે બધા હું નાટક કરું છું હડો આમાં મારા આવીએ છીએ ગાતી. તારો ગુંદ બંધમાં અડધર તો પછી ખાજે હા ખા તારી હળદર કાઢી નાખીએ છીએ કે નહીં ના હારી છે જે ગામમાં ઓટો મારી જાય ને તે એક મોટો લાભ થઈ ગયો કે હે? તાણે લાભ ભેગા લાભ થાય છે તારા મામા ઉપર તો પૈસાનો વરસાદ થતો હોય ને એવું લાગે છે હા લે થોડી વાર એમ પણ વડનગર ઉપર એ ક્યાંથી લાયો ઓમ કીધું કે અમને પૈસાની ખબર નહીં પડતી તો આ પૈસા પેલી જીવણિયાના મેલ્યા હતા તો લાવે છે જ ના પૈસાની ખબર છે જ ના પડી ગધોને છે મળ્યો કાઢું છું આઈ જીવણિયા જો, જે complaint છે. મગજ. જો ખેમા તું ઓછા લાખ રૂપિયા મેલ્યા હતા અને કેટલા ઓછા કરી નાખ્યા કેટલા શું ઓછા મેલ્યા બીજા કર્યા? પૈસા શું અંતાર્યા કેટલા હતા? શું કર્યા વાપરી આવ્યો? બોલ હાચું બોલ. ખેમા ઉપર. ના હાચું બોલ બોલ. બોલ હાચું કેટલા હતા પૈસા 1 લાખ હતા પણ 1 લાખ રૂપિયા હતા ઉપરના પૈસા લાવો ઉપરના લાવો. પૈસા શું નાખ્યા એ, ખેમા હું ઘરમાં જો જ નહીં પૈસા એમ નહીં લઈ હોય બેઠો નહીં લાખ નહીં લાખ 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 રૂપિયા હતા જ નહીં 10,000 જ છે. જોયું ને ગધા મોહી ખેમો થઈ ગયો અને લાખમાંથી 10 એવા કમ્પ્લીટ થયા અને આમ બતાવતો હતો મગજ ફરી ગયું મગજ ફરી ગયું શાણ ફરી ગયો આઈ ગયું ઠેકોણા આઈ ગયું ઠેકોણા આઈ ગયું ને પૈસા જોડે ઉપર. પૈસા ખોદ્યા તું નાટક કરે નહીં એ ખેમા અને ચોમા કાકા મારી વાત તો સાંભળો ખેમા જોઈ આ જો જીવની છે. કમ્પ્લીટ છે વાત તો ઠેકોણે already આવ્યું હોય કે ને, છે. ઠેકોણે ને આવ્યું હોય ને હા. તો પેલા ગડબડિયા ડોક્ટર ને હું વાત કરી કમ્પ્લેટ જ છે પણ તમે વાત મારી ખબરો તો વાત કરું કા આટલા દાવાથી નખો દે બનાવું છે જીવણી આ તમારો પૈ પૈ નો હિસાબ આલજો ભાઈ હિસાબ આવી ગયો ને. તું હાલ મેલી દે આનો આટલા દાવાથી અમારો હિસાબ આલી દે પછી તને છોડી દે ને કેમાં પૈસા હાલવાન કર હા. એટલે કુકડી એડું મેલે ની પૈસા મેલી દે તારા ભાઈ હોવાનું જીવન તમે મજૂરી નથી કરી નહીં રે આ દાદાની વાત ઉભા તો જોઈ. રહો પણ કેમાં મને મહી નાખશો તો 1 રૂપિયા નહીં ભરે તમારો રિમોટ હશે કે એ તો પાસ થાય જીવણિયા બોલ.
રોણેપ થી પૈસા આલી દો, મજબૂર કરશો નહીં ને કોક નવું થઈ જાય તો એ ખેમા જો ઉતાવળ કરશો ને તો કોઈ મજા નહીં આવે જો આજે તમારું મર્ડર કરવું પડે ને તો મર્ડર એ કરી નાખ્યું પણ પૈસા ખેમા મને મારી નાખ્યો તો રૂપિયા 1200 છે રીતના લે નહીં નાખ્યું. લોન વાળો ખરો ને અમારા ઘેર અડિયો કાઢે છે દીપાનું હરામ કરી નાખ્યું છે એને અમારું. બીજો હપ્તો આવ્યો ખેમા મારી ભૂલ થઈ ગઈ હો તમારા મેં હવા 2 લાખ રૂપિયા લીધા હું ખોટું નહીં બોલતો ભાઈ ખોટું નહીં બોલતો ને. હવા બેના હરી હાલ્યો ભાઈ અરે હાલવાત પછી અંશો માં કાકા એક કામ કરો, આપણે ગામમાં ગમે તે કામ ખોટું કરીએ છીએ તરત જ વરઘોડું કાઢ. જો જીવણીઓ 2 જણા એક બોડીઓ ગજાળો લેતા હો, બરાબર. મુસોન દાઢું બોડી કાઢો અને એક કામ કરો, ના હોય તો કાળું મેચ કરીને ગજાળા પર ખેમા હા. ઓનું શું મૂછો અને મુઢિયા શું કારું કરવાની જરૂર છે આનું મોઢું કારું જ છે ઓમાં કાયું જ ખર્ચો છે કાં? કરેલો માથા પર છે એ બધી વાત જવા દે, પૈસા આલવાનું કરો. પૈસા લોન કરો હેડો. અલ્યા બેહો તો ખરા હું પૈસા પાછળ પડી બેહવા ગયા જેવો હવા અમે. બેના હરી હાલવાનું નહીં કેતો આટલા જણા છીએ. અને બેહવાની વાતો કરો છો, બેહવાની વાતો આપણે કરો મરી છો. જાય તો ખેમા હમુરદા રહો. જો ઘાસતેલનો ભાવ પૂછવા ખેમા આટલું બધું પૈસા આલવાના છે કે નહીં આલવાના? કેમાં તમારા પૈસા રહ્યા ને એ ઘરમાં 1 રૂપિયો નહીં મળ્યો ખાલી 4 દાડાનો વાયદો આવે ખાલી 4 દાડાનો ચાર ચલો દાડા દા, જીવન 4 દાડા 4 દાડા પછી તો જતો રહેતો 4 દાડા તારા અને 5મો દાડો અમારો અહીંથી જતો રહ્યો તો ઘરમાં એમાં ગમે જેટલો બૂચ મારીને ગમે જો જાય છે ને અશ્કરે ઘેર નહીં આબુ પડતું હું ના આવ્યો આવવું પડ્યું. તો પછી 4 દાડો ભાઈ ચો જતો રહેવાનો હું સરપંચ વર રાખજો, એ દાડો ખેવા મૂર્તન પાછો નહીં જાય. તું તાર મારા આવાવરા કટકા કરજે ભાઈ ઈના જે તે ના કર્યો. બસ તાન 1 રૂપિયા મેં વધનો વ્યાજનો નહીં ભરીએ બધા પૈસા તમારે ભરવા પડશે. તમારી લોન ભરાઈ જા ભાઈ ચોમા કાકા, હું મગજમાંથી ટેન્શન ગયું. હા છેત્રીયા તમે આ 10,000 રૂપિયા યુવાય મેલ્યા હતા મું વળી કીધું આ તો જરસ મને તાન રસ્તા મેલ્યા છે જોવા માટે. છેત્રીયા હા જીવણીઓને છેત્રીયા બકાઈ ગયા તારા મોમાનું હા તમે બકાઈ ગયેલા જ છો. અમે હવા 2 લાખ રૂપિયા લીધેલા છે અને હરિયાળી શોથી લાઈને હાલશો પૂરા કરશો તમે. પોણા ચિંતા કરે ને એવાનું કામકાજ થઈ જશે ને પૈસા આલશું ને તો આપડે ઘણો નફો રહ શોથી નફો રહે. એને પૈસા કોઈ ઘરમાં નહીં મિલે એમી એ અમદાવાદ પ્લોટ રાખ્યો છે એને 4 દાડા વેચી મારશું તો એ નફો રહ આપણો ઈવાના પૈસા ઈવાના આલશું ને તો આપડે 3-4 લાખ રૂપિયા બચી એવું છે ભલે કોણ? 4-5 લાફા ખાવા પડ્યા પણ નુકસાન તો નહીં ઓવા નકશોથી લાઈને હાલવાના અત્યારે હાલ. મહિનો 2 મહિના ટકી રહેવત ને રે તો નફો ખાસો બધો થત પણ આ નહીં ટકી એવા તમને ખબર નહીં હળિયો કાટ કાટ કરું છું. 10 પેટી હાથમાં આવેલી છે હમ હેલો જે આયા એ 4 લાખ આવું કે ના, 2 ના. લાખ આવું. કાલે અમદાવાદ જ્યાં ને ના હોય તો વેચીએ મારી ગયા ભાઈ